પ્રથમ શીખ કર્તવ્યનું પાલન. શ્રી કૃષ્ણ કહે છે, તમારું કર્તવ્ય કરો, ફળની ચિંતા ન કરો. આનો અર્થ એ કે આપણે આપણું કામ પૂરેપૂરી ઈમાનદારીથી કરવું જોઈએ. સફળતા કે નિષ્ફળતા પછીની વાત છે. બીજી શીખ મનનું નિયંત્રણ. ગીતામાં કહેવામાં આવ્યું છે, મનુષ્ય પોતાનું જ શત્રુ પણ છે અને મિત્ર પણ. જો મનને જીતશો તો જીવનમાં શાંતિ અને આત્મવિશ્વાસ મળશે. ત્રીજી શીખ નિષ્ઠા અને સમતુલ્યતા. કૃષ્ણ કહે છે, સુખ દુઃખ, લાભ હાનિ, જીત હાર બધામાં સમતુલ્ય રહો. આ જીવનનો સૌથી મોટો સંતુલન છે. ચોથી શીખ ભયને દૂર કરો. અર્જુન યુદ્ધથી ડરી રહ્યા હતો ત્યારે કૃષ્ણ કહ્યો, નિર્ભય બનો, આત્મા અમર છે. અમે પણ જો હિંમત રાખીશું તો કોઈ અવરોધ આપણને રોકી શકશે નહીં. મિત્રો, ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે જીવન યુદ્ધભૂમિ જેવું છે. અહીં જીતવા માટે મનોબળ, કર્તવ્યનિષ્ઠા અને નિર્ભયતા જરૂરી છે.